એક પ્રશ્ન આપેલો છે. હમણાં એક્સ ઉપર મેં આ પ્રશ્ન જોયો, ટ્વિટર ઉપર, અને ભાઈ એવું કહેતો હતો કે આવો પ્રશ્ન આવે તો તકલીફ પડે, પણ આ કેટલો સરળ છે એ તમે જુઓ. મોટાભાગે લોજિકલ રિઝનિંગના પ્રશ્નોના જવાબ અંદર જ હોય છે, એટલે તમે ધ્યાનથી જુઓ ને તો તમને આવડી જ જાય. લાવો જોઈ લઈએ. 4 રસોઈયા ABCD એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે અને જૂથમાં 2 પરિણીત યુગલો છે, એટલે 2 યુગલો જ હશે અને દરેક સ્ત્રી એના પતિ કરતાં નાની છે. 4માંથી A સૌથી ઊંચો છે, C એ B કરતાં ઊંચો છે અને D એ Bનો ભાઈ છે. આ સંદર્ભમાંથી આપણે વિધાન કાઢવાનું છે. તે આપણને જે વિધાનો મળે છે એ પ્રમાણે કયા પ્રમાણે મળે છે કે બંને પરિણીત યુગલો છે. બીજું શું મળે છે કે A સૌથી ઊંચો છે, આપણે લખી દઈએ કે A સૌથી ઊંચો છે. પછી C એ B કરતાં ઊંચો છે, એટલે C એ B કરતાં મોટો છે અને ઓબ્વિયસલી એ એના કરતો પણ મોટો છે. અને એના પછી આવે છે કે D એ Bનો ભાઈ છે. D એ Bનો ભાઈ થાય એનો મતલબ શું થાય કે A અને C એ સ્ત્રીઓ અથવા તો પત્નીઓ છે, બરાબર ને? સ્ત્રીઓ અથવા તો પત્નીઓ છે એ સાબિત થાય. હવે આટલો ડેટા આપણી જોડે છે. હવે આના ઉપરથી જો આપણે આ વાક્ય જોઈ લઈએ તો જોઈએ, પહેલું વાક્ય 4 સાથીદારો છે, એટલે ઓબ્વિયસલી એ તો એના ઉપરથી ઇન્ટરફરન્સ મળ્યું છે. પછી C છે કે B એ C કરતાં નીચો છે, તો ઓબ્વિયસલી એ વાત પણ સાચી છે. અને A અને B પરિણીત છે એ પણ આપણે ડેટામાં જોઈ લીધું કે એ સાચો છે. હવે લખ્યું છે કે B એ 4માંથી સૌથી નાનો છે. B એ 4માંથી સૌથી નાનો છે એવું આ ડેટાબેઝમાં ક્યાંય પણ નથી આપ્યું. બની શકે કે D સૌથી નાનો હોય, એટલે આપણે એ તારણ ઉપર સીધા આવી શકીએ નહીં. માટે જે B વાક્ય છે એ ખોટું છે અને એ જ આપણો જવાબ B ઓપ્શન આવે. થેન્ક યુ.